મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુદ્ધિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ લકારનો સમૂહ, જેને કહીએ છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યય. એ સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં ચાર લકારના પ્રત્યયો આવી ગયા: વર્તમાને લઠ, અનધ્યતને લંગ, લોટ અને વિધિલિંગ. એમાંથી એક લકાર પૂર્ણ કર્યો, વર્તમાને લઠ, પરસ્મય પદ, આત્મને પદ, તિંગ પ્રત્યયો. અને બીજો લકાર લંગ લકાર કરી રહ્યા છે. ત્રણ પ્રત્યયો આપણે સાધી દીધા છે. એને ફરી યાદ કરી અને આગળ વધીશું. પ્રત્યયો જે થઈ ગયા છે એ હું તમારા પર છોડું છું. ક્યારેક ક્યારેક પરીક્ષા કરીશ પાછો ચાલુમાં, અને ના થાય તો પછી મારે એક એકને કરાવવા પડશે ચાલુ લેક્ચરમાં. બીજો રસ્તો નહીં, જેમ પહેલા બીજા ધોરણમાં એક એક જણને બોલાડવામાં આવે તેમ. ઓકે, લંગ લકાર. લંગનો અર્થ કર્યો તો આપણે યસ્તન ભૂતકાળ, અદ્યતન નહીં, આજે નહીં તેવું, અનઅદ્યતન. માત્ર 24 કલાકની ક્રિયા માટે અનદ્યતને લંગ. આ પણ સૂત્ર છે, અનદ્યતને લંગ. એમાં પણ ઈતકરણ થાય છે લંગમાં. ઉપદેશ, અજનુનાસિક ઈત અને હલંત્યમ, બે સૂત્ર કામમાં લાગે છે નામકરણમાં. પછી તિંગ પ્રત્યયો જે છે પરસ્મય પદમાં બીજાને ક્રિયાનું ફળ મળે અથવા એને પરસ્મય પદી ધાતુ કહીશું. ફિક્સ છે ધાતુ. એ નિયમ આપણે પદ નિર્ણયમાં જોઈ ગયા. પહેલા સૂત્ર હતું ઈતશ્ચ. કોમન પ્રત્યયો તિંગમાં તિપ્તશ્ચી સિપ્તસ્થમ વિપસ્મસ. આ 9-18 પ્રત્યયો પરસ્મય પદના. અને પછી તંગ પ્રત્યયો. તિંગમાંથી તંગ પણ છૂટા પડે છે, કારણ કે આદિ અંત્યન સહિતા. તો તંગથી ત આતામ છ, થા સાથામ ધ્વમ, ઈઠ વહી મહિયમ. ઓકે. કોમન પ્રત્યય તિપ્તશ્ચી સિપ્તસ્થમ વિપસ્મસ. એમાંથી 3 પ્રત્યયો આપણે બનાવી દીધા ઈતશ્ચ સૂત્રથી. 3, 4 અને 100. ઈતશ્ચ સૂત્રથી શું કર્યું? તો કે ગીત લકારો છે, અંગની ઈત સંજ્ઞા થાય તેવા લકારો, એને કહીશું ગીત લકારો. 4 છે. એ 4 માંથી આપણે લંગ લકાર એ પહેલો લકાર આપણે લીધો છે. તો લંગ લકાર ગીત પ્રકારનો, યાની અંગની સંજ્ઞા થઈ છે. તો એમાં ઈતશ્ચ સૂત્ર ટીપમાં લાગુ પડે છે, સીપમાં લાગુ પડે છે અને ઝીમાં લાગુ પડે છે. આ 3 પ્રત્યયોમાં લાગુ પડે છે. ટીપ અને સીપમાં હલંત્યમ સૂત્રથી પની ઈત સંજ્ઞા થઈ રહી છે, સાથે પિત્ત પણ છે, હલાદી પિત્ત છે. એ આગળ વર્તમાને લટમાં તી અને સી બચ્યા હતા. એ બચાવીને પછી આગળ જઈએ છીએ લંગ બીજા લકારમાં. તો ત્યાં શું કરીએ છીએ? તો કે ઈતશ્ચથી તીમાં રહેલ, તમાં રહેલ ઈનો લોપ કરીએ છીએ. સમાં રહેલ સી, એમાં પણ ઈનો લોપ કરીએ છીએ. કયા સૂત્રથી? તો કે ઈતશ્ચ. પછી ઝી છે. ઝીમાં છોંતઃ સૂત્રથી અંત તો કરીએ છીએ, અને ઈ હોવાને કારણે અંતિ થાય છે.
અંતિ થાય છે અને અંતિ કર્યા પછી ઈતશ્ચ સૂત્ર લગાવીએ છીએ, બીજા પગથિયા પર પગ મૂકીએ છીએ, પહેલા પગથિયા પર થી બીજા પગથિયા પર, એટલે અંત થઈ જાય છે તો હલંત. અંત થવાથી પાછળ બે હલનો સંયોગ થઈ જાય છે અને સંયોગ થવાને કારણે સંયોગાંતસ્ય લોપ સૂત્રથી સંયોગમાં જે અંતિમ સંયોગ છે, અંતિમ વર્ણ છે, એનો લોપ કરી દેવાનો છે, તો તનો લોપ થઈ જશે અને બચશે અન. તો આ ત્રણ પ્રત્યય બની ગયા, તહલંત, સહલંત, તહલંત, સહલંત અને અન, ન હલંત. આ ત્રણ પ્રત્યયો આપણે ઓલરેડી સાધી લીધા હતા. આગળ વધીએ. આટલું પુનરાવર્તન કર્યા પછી નેક્સ્ટ 4 પ્રત્યયો એક સાથે સાધવાના છે. 4 પ્રત્યયો એક સાથે સાધવાના છે. વર્તમાન લટમાં પણ એક સાથે 4 પ્રત્યયો સાધ્યા હતા, પણ અહીંયા જુદી રીતે સાધીશું. એના એ નહીં, બીજા આવશે. ત્યાં યાદ કરાવું તો તસ, થસ, વસ, મસ પ્રત્યયો એક સાથે સાધ્યા હતા. બરાબર છે. તહ, થહ, વહ, મહ કર્યા હતા. હવે લંગ લકારમાં પરસ્મય પદમાં 3, 4, 101 સળંગ ક્રમ છે. ઉપરનું સૂત્ર ઈતશ્ચ 3, 4, 100 છે. હવે 100 પછી 101 છે, ત્રીજા અધ્યાયમાં ચોથા પાદમાં. ઓકે, સૂત્ર છે તસ્થસ્થમિપામ તાન તન તામહ. ખોલી બતાવું છું તમને, ઉચ્ચારણ પણ બતાવું છું. સૂત્ર શું કહે છે? તસ્થસ્થ, 2 વાર સ્થ આવે છે. મિપામ, તસ્થસ્થ મિપામ તાન તન તામહ. બરાબર, છૂટું પાડી દઈશું. શું કહે છે? તો ગીત લકાર માં જે તસ્થસ્થ, તસ, થસ, થ અને મિપ, મિપામ આટલું એક રૂપ બનાવી દીધું છે. 4 પ્રત્યયોને ભેગા કર્યા. કયા 4 પ્રત્યયોને ભેગા કર્યા? તો કે તસ, થસ, થ અને મિપ. ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો 4. તસ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન, થસ છે મધ્યમ પુરુષ દ્વિવચન, થ બહુવચન અને મિપ ઉત્તમ પુરુષ એકવચન. પાટો બીજી બાજુ ફંટાયો વર્તમાને લટ કરતા. બરાબર છે. તો એની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે, સીધો આદેશ થઈ રહ્યો છે, એને હટાવીને બેસશે. કોને હટાવીને? તો કે તસને હટાવીને, થસને હટાવીને, થને હટાવીને અને મિપને હટાવીને કોણ બેસશે? તો કે છે તાન તન તામહ. શું કે છે? તાન તન તામહ. બહુવચન છે, પ્રથમા વિભક્તિ બહુવચન છે. ઓકે, તસ્થસ્થમિપામ ષષ્ઠી બહુવચન છે. 4 પ્રત્યય ભેગા છે. ક્રમશઃ શું થશે? કોની જગ્યાએ? તો કે તસની જગ્યાએ, થસની જગ્યાએ, થની જગ્યાએ અને મિપની જગ્યાએ. મિપની જગ્યાએ કાલે કોઈ પ્રશ્ન કર્યું હતું કે મિપમાં પણ આવશે ને, આવો કોઈ પ્રશ્ન કર્યો હતો ગઈકાલે. હ્યહ, ગઈકાલે એટલે હ્યહ, અને આપણે હ્યહ જોઈ રહ્યા છીએ, લંગ લકાર જોઈ રહ્યા છીએ. તો હવે મિપનો વારો આવ્યો. ઓકે, તો તસની જગ્યાએ થશે તામ. તસને હટાવી દેશે, કારણ કે આદેશ છે, શત્રુવત છે, આદેશ છે. તો તસની જગ્યાએ શું સીધું લાગી જશે? તામ લાગી જશે. અહીંયા દેખાશે. પછી તમ, થસની જગ્યાએ તમ થઈ જશે. થસની જગ્યાએ તમ.
થની જગ્યાએ ત આખો અને મીપની જગ્યાએ આ સૂત્ર આવું કહી છે. આ સૂત્ર આવું કહે છે. તસ્થસ્થમિપામ તાન તન તામહ. બરાબર છે. તો તસ થસ થ અને મીપની જગ્યાએ ક્રમશઃ એક પછી એક ક્રમશઃ એક પછી એક શું થશે? તો કે તામ તમ ત આવું થશે. ખોલી ગયા હવે સૂત્ર અષ્ટાધ્યાયમાંથી 3 4 101. સૂત્ર દેખાશે. તસ્થસ્થમિપામ તાન તન તામહ. તસ્થસ્થમિપામ તાન તન તામહ. તસ્થસ્થમિપામ તાન તન તામહ. તસ્થસ્થમિપામ તાન તન તામહ. શું કે છે? તસ્થસ્થમિપામ તસ્થસ્થ મિપામ તાન તન તામહ. પદછેદ અહીંયા દેખાશે. શું કે છે? તસ થસ થ મિપામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનાવી દીધું. કારણ કે 4 છે, 2 થી વધારે છે, 4 પ્રત્યયો છે અને રૂપ બનાવી દીધું શુભ પ્રત્યયો લગાવીને. ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો હોય ત્યાં પ્રથમા વિભક્તિમાં જે હોય એનો યોગ થશે. તો પ્રથમા વિભક્તિમાં કોણ છે? તો કે તામ તમ ત અમહ કરી છે. પ્રથમા વિભક્તિ બહુવચન છે, 2 થી વધારે છે, 4 પ્રત્યયો છે. ક્રમશઃ તસની જગ્યાએ તામ, થસની જગ્યાએ તમ, થની જગ્યાએ ત અને મીપની જગ્યાએ અમમાં મ હલન થઈ જશે. ઓકે. અનુવૃત્તિ જે છે 3 4 99 ગીત ગીત યાની ગીત લકાર. અધિકાર પ્રત્યયનો પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. પ્રકૃતિની પરમાં લાગે. એ જે પ્રત્યયો છે એમાં આગલો અચ જે છે એ હંમેશા ઉદ્દાત હશે. આદિ ઉદ્દાત્તશ્ચ. ત્યાં પ્રત્યય ધાતુને લાગી રહ્યા છે. 3 1 91 લસ્ય લસ્ય લકારો 12 12 10 10 લકારો. ઓકે. ગીત લકારો 3 4 99 આપણું સૂત્ર છે 3 4 101 નજીકમાં છીએ. ઇતશ્ચ અને પછી આ નિત્યમ ગીત. એનો વારો આના પછી આવી રહ્યો છે. આનો વારો આવી રહ્યો છે આ જોયા પછી. પણ એ છે પહેલું 99માં છે. આપણે ઇતશ્ચ 100મું લીધું, પછી 101 તસ્થસ્થમિપામ તાન તન તામહ લીધું, પણ 99 હવે નિત્યમ ગીત આવશે. તો ગીત અનુવૃત્તિ તરીકે આમાંથી લીધી છે. તો ગીતનો અર્થ ગીત લકાર, 4 લકાર, 4 લકાર અંગની સંજ્ઞા થાય છે તે. આવો અર્થ અહીંયા કરીશું. અહીંયા લખીને ગીત લકારેષુ અહીંયા લખ્યું છે નિત્યમ ગીત. પછી ત્યાં આમાંય પાછો અનુવૃત્તિ આવશે. લોપઃ સહ ઉત્તમસ્ય આટલી અનુવૃત્તિ આવશે. એ નેક્સ્ટ આના પછી આવી રહ્યું છે, એમાં આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે ગીત માત્ર છે. અંગની સંજ્ઞા થાય તેવા લકારમાં આવું કરીશું. ઓકે. ષષ્ઠી એકવચન છે. ષષ્ઠી સ્થાને યોગા. તસ્થસ્થમિપામ તાન તન તામહ.
તસ્થસ્થમિપામ તાંતંતામ. શું કરીશું અર્થ? તો કે જે ગીત લકારાણામ અંગની ઈત્સંજ્ઞા થાય તેવા લકારો કેટલા છે? 4. 4 લકારો છે. એ 4 લકારોમાં વિષયમાં તસ, થસ, થ અને મિપ આ 4 પ્રત્યયો પરસ્મય પદમાં આવી રહ્યા છે. પરસ્મય પદમાં આવી રહ્યા છે ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં. એતેષામ ચતુર્ણામ પ્રત્યયાનામ ક્રમેણ આ 4 પ્રત્યયોનો ક્રમાનુસાર શું થઈ જશે? તામ, તમ, ત, અમ. અમઃ યાની અમ. એતે આદેશાઃ ભવન્તિ. આવા આદેશો શત્રુવત હટાવીને, આખા પ્રત્યયને હટાવીને આ બેસી જશે, સીધા બેસી જશે. આદેશાઃ ભવન્તિ, આદેશ થઈ જશે. તસ્થસ્થ તથા મિપ, મિપ એતે ચત્વારઃ પરસ્મય પદસ્ય પ્રત્યયાઃ સંતિ. આ 4 પરસ્મય પદના ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે. ગીત લકારાણામ વિષયે અંગની ઈત્સંજ્ઞા થાય તેવા લકારોના વિષયમાં. એતેષામ ક્રમેણ આ પ્રત્યયોનો ક્રમાનુસાર તામ, તમ, ત તથા અમ એતે આદેશાઃ ભવન્તિ. આ 4 આદેશો ક્રમાનુસાર થશે. એટલે કે તસ માં તામ થઈ જશે, થસ માં તમ થઈ જશે, ખ માં ત થઈ જશે અને મિપ માં અમ થઈ જશે. આ 4 પ્રત્યયો બનાવી દીધા. કોના? લંગ લકારના, લંગ લકારના, હ્યસ્તન ભૂતકાળના, પરસ્મય પદના. પરસ્મય પદમાં પણ તસ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, હ મધ્યમ પુરુષ બહુવચન અને મિપ ઉત્તમ પુરુષ એકવચન. એ ક્રમાનુસાર તામ, તમ, ત અને અમ થઈ જશે. બરાબર છે. હવે આ જે આખા પ્રત્યયોને હટાવીને બેસે છે એના માટે પણ એક સૂત્ર છે 1:1:55. અનેકાલ, અનેક અલ, અનેકાલ સિદ્ધ સર્વસ્ય ઇતિ અનેન એતે સર્વે સર્વાદેશ રૂપેણ આગચ્છન્તિ. એ બધાનો આદેશ થઈ જાય છે. બરાબર. ક્રમેણ પશ્યામઃ, ક્રમાનુસાર જોઈએ તો પ્રથમ પુરુષ દ્વિવચન તસ પ્રત્યયસ્ય તામ આદેશ ભવતિ. તામ આદેશ થઈ જાય છે. પછી પ્રક્રિયામાં ના પડીએ એ આપણે ઉદાહરણમાં લઈશું. પણ એ લિંગ લકાર માટે કર્યું છે. આપણે તો લંગ લકાર છે, આ લિંગ લકાર છે એટલે આપણને અત્યારે લાગુ પડશે નહીં. પછી મધ્યમ પુરુષ બીજું ઉદાહરણ આપ્યું છે, દ્વિવચન થસ છે, પ્રત્યય છે તમ આદેશ ભવતિ. તમનો આદેશ થઈ જાય છે તો ત્યાં લોટ લકાર લીધો છે એટલે એ પણ આપણને લાગુ પડે નહીં. છે તો પટ છે પણ લકાર લોટ છે, હજી ત્યાં પહોંચ્યા નથી. રોટલી હજી કરવાની બાકી છે. લોટ જ છે, હજી લોટ જ નહીં આવ્યો. ઓકે, તો લોટ લકાર માટે ઉદાહરણ છે. પછી ત્રીજું છે મધ્યમ પુરુષ બહુવચન ત આદેશ થાય છે તો ત્યાં લંગ લકાર છે. ત્યાં લંગ લકાર છે. એ ઉદાહરણમાં આપણને કામ આવશે. બરાબર છે. ત્રીજું કામ આવશે. પછી ઉત્તમ પુરુષ એકવચન મિપ છે, પ્રત્યય છે અમ આદેશ ભવતિ. અમનો આદેશ થઈ જાય છે. ત્યાં લૃંગ લકાર છે, લૃંગ લકાર છે. બરાબર છે. એ પણ આપણે અત્યારે કામમાં આવશે નહીં. તો આ રીતે પછી એક માટે પણ એક સૂત્ર છે, જ્ઞાતવ્યમ, જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? અસ્મિન સૂત્રે ચત્વારઃ સ્થાનિનઃ. આ સૂત્રમાં 4 સ્થાની છે પ્રત્યયો, આખા પ્રત્યયો. તસ, થસ, હ, મિપ આ સ્થાની છે. કોણ છે? સ્થાની છે. અને એ સ્થાનીને હટાવીને આદેશ થઈ જાય છે.
આદેશ થઈ જાય છે. ચત્વારશ્ચ આદેશાહ દીયન્તે, 4 આદેશો આપવામાં આવ્યા છે. અતઃ પછી 1, 3, 10 સૂત્ર કશું જ આપણે ઘરનું નહીં વાપરવાનું, કશું જ ઘરનું લાવવાનું નહીં, બધું જ અંદરથી લેવાનું છે. યથાસંખ્યમ અનુદેશ સમાનામ, યથાસંખ્યમ અનુદેશ, સંખ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે સમાન રીતે ચાલવાનું છે. ઇતિ અનેન એતે આદેશઃ યથાસંખ્યમ ભવંતિ, સંખ્યા પ્રમાણે ચાલશે, આડાવડા નહીં. બરાબર છે. તો આ સૂત્ર તમને મેં આખું સમજાવી દીધું અને સાથે સાથે 4 પ્રત્યયો પણ આપણે સાધી લીધા, બનાવી દીધા. ખ્યાલ આવી ગયો આટલા સૂત્રમાં કે હજી સમજાવવું પડશે? છે કોઈને ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું એકદમ. બરાબર છે. પ્રહલાદ, પછી અર્જુન. અરે એના લગતું પેલું સૂત્ર હતું એ બતાવજો. કયું? અનેકાલથી સદ સર્વસ્ય. એ ના સમજાય તો વાંધો નથી. સમજાવવાનું માત્ર કેટલું છે કે આ તસ્થસ્થમિપામ તાન તન તામાં એટલું જ સમજવાનું છે. બરાબર. આ 4 પ્રત્યયો છે એ 4 ક્રમાનુસાર તામ, તમ, ત અને અમ એની જગ્યાએ લાગે છે, આટલું જ સમજવાનું છે. બાકી બધું તો કેવી રીતે લાગશે એની વાત છે, પણ એ સમજાય એવું છે. બરાબર. બાકી તો આપણી પાસે સૂત્રો અનેકાલસિત સર્વસ્ય છે કે પછી યથાસંખ્યમ ઉપદેશ સમાનમ પાછળ એ ખાલી સમજવા માટે છે. યથાસંખ્યમ અનુદેશ સમાનમ શરૂઆતના આવે છે, પણ અત્યારે એની જરૂર નથી, ખાલી આટલાથી સમજાઈ જશે. તસ્થસ્થમિપામ તાન તન તામઃ. પ્રત્યય બનાવવા માટે તો આટલું જ સૂત્ર છે, એટલે બીજા વધારાના આપણે ઉપયોગ અંદર નાખીએ નહીં, એડ ના કરીએ. બરાબર છે. એટલે હવે આમાંથી તમને નવા સૂત્રો કેટલા મળ્યા? લંગ લકારમાં પ્રત્યયો કેટલા સાધી લીધા? 9 માંથી પરસ્મય પદમાં તો ઈતશ્ચથી 3, ઈતશ્ચથી 3, પણ ત્રીજો સાધવા માટે એક વધારે સૂત્રનો ઉપયોગ કર્યો તો સંયુગાંત લોપ. તો પછી 2 સૂત્રો આપણે ગણી નાખીએ. બરાબર છે. અને આ ત્રીજું સૂત્ર, આ ત્રીજા સૂત્રમાં 4 પ્રત્યયો બનાવી દીધા, 4 પ્રત્યયો બનાવી દીધા. તસ્થસ્થમિપામ તાન તન તામ. બરાબર છે. તો કેટલા થયા કુલ? 7 થયા છે. 4, 5, 6 ને 7. રહ્યા 2, રહ્યા 2 વસને મસ. એને એક જ સૂત્રમાં સાધી લઈશું અને એ સૂત્રના દર્શન તો થઈ ગયા છે આપણી પાસે. મેં દર્શન કરાવ્યા છે, પણ આ જગ્યાએ આવે છે મેં નહીં કહ્યું, પણ એને અનુવૃત્તિ તરીકે ઉતાર્યું છે. અનુવૃત્તિ તરીકે એક પદ ઉતાર્યું છે, બીજું પદ બાકી છે, એટલે કે આખું સૂત્ર બાકી છે. કરી દઈએ. તો આટલું તો ક્લિયર થઈ ગયું. સર આમાં જે પાછળ બોલો જગદીશ. હેલો સર. બોલો. હા, તામ તમ તામ અમક એનું એકવાર ઉચ્ચારણ થશે સર? સાંભળો, ઝડપથી કઈ રીતે થાય છે? સાંભળો, પણ હું ઉચ્ચારણ ઓડિયો ચાલુ કરું છું. તસ્થસ્થમિપામ તાન તન તામઃ, તસ્થસ્થમિપામ તાન તન તામઃ, તસ્થસ્થમિપામ તાન તન તામઃ. સંભળાયું જગદીશ? હા સર. તસ્થસ્થમિપામ તાન તન તામઃ. અચ્છા, તાન તમ તામઃ. બરાબર. હા. તામ તન તામઃ. તામ તન તામઃ. તામ તમ તામઃ. હા, બરાબર છે. બધામાં ત છે, ઓકે. આ
ઓડિયો સાંભળવું હોય, ગમે એટલી વાર સાંભળવું હોય તો આ બધા સૂત્રોનો ઓડિયો પણ મૂકેલો છે. ક્યાં મૂકેલો છે ખોલીને બતાવી દો. અહીંયા છે. તમને દેખાય છે હું પ્રક્રિયા કરી રહ્યો કે તમને બતાવી રહ્યો છું? દેખાય છે ને? તો જેમ કે આ મુખપૃષ્ઠમ તમને દેખાતું હશે તો દેખાય છે મુખપૃષ્ઠમ? ઓકે. શિવસૂત્ર, પ્રત્યાહારાવલી, સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, ગણપાઠ, આ બધું દેખાય છે ને? ઉણાદિપાઠ. ઓકે, આગળ જઈએ. અને એમ કરતા 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 આપણે જઈએ અષ્ટાધ્યાયી પારાયણમ. ક્યાં જવાનું છે? અષ્ટાધ્યાયી પારાયણમ. તો આ ખોલશો, અષ્ટાધ્યાયી પારાયણ ખોલશો તો એમાં આખું અષ્ટાધ્યાયી આપી દીધું છે. આપ્યું છે? આપ્યું છે આ રીતે. પ્રત્યાહારાહ, તો એ પ્રત્યાહારો 52 છે. પછી પ્રથમાધ્યાય પ્રથમ પાદ, તો પહેલા અધ્યાયના પહેલા પાદના સૂત્રો છે. એમ આખી અષ્ટાધ્યાયી આપી દીધી છે. અને એને એક એક સૂત્રને જેટલી વાર સાંભળવું હોય એટલી વાર તમને સંભળાવશે. જેમ કે પ્રથમ અધ્યાય પ્રથમ પાદ ખોલ્યું મેં, ખોલ્યું પછી અહીંયા એક પછી 75 છે, એટલે કે 75 સૂત્રો છે. ક્યાં? અષ્ટાધ્યાયના પહેલા પાદના, પહેલા અધ્યાયના પહેલા પાદમાં, કુલ 4 પાદ. ઓકે. પછી અહીંયા શું લખ્યું છે? રિપીટ લખ્યું છે. શું લખ્યું છે? રિપીટ લખ્યું છે. પછી એક લખ્યો છે. એ રિપીટને આપણે અહીંયા એરો માર્યો છે, વધારતા જઈએ. આ રીતે વધારતા જઈએ. બરાબર? તો જેમ કે 10 છે, જેટલી વાર વધારવું હોય એટલું. બરાબર છે? સ્પીડ પણ વધારવું હોય તો વધારી શકાશે, પણ સ્પીડ આપણે જે હોય એ જ રાખવી. ધારો કે મેં 10 કર્યું, તો હવે વૃદ્ધિરાદેશ જે છે એ 10 વાર બોલશે, અને 10 વાર બોલ્યા પછી અદંગ ગુણ પર જશે, અને અદંગ ગુણ પણ 10 વાર બોલશે, અને પછી ઇકો ગુણ વૃદ્ધિ જશે, એ પણ 10 વાર બોલશે. ન ધાતુ લોપ આર ધાતુ કે એ 10 વાર પત્યા પછી આગળ જશે. ત્યાં સુધી જેટલી વાર આપણે કરીએ એટલી વાર. જેમ કે આ છે વૃદ્ધિરાદેશ. વૃદ્ધિરાદૈચ 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 અદેંગુણ. બરાબર છે? 100 વાર સુધી બોલાડી શકશો. કેટલી વાર? 100 વાર. તમારે માત્ર કાનનો જ ઉપયોગ કરવાનો છે, મુખનો ઉપયોગ કરવાનો નથી. એટલી સગવડ આપી દીધી છે. છોડીએ, આપણે આવીએ ક્યાં? પ્રત્યય બનાવી રહ્યા છે. તસ્થસ્થમિપામ તાંતંતામ. ક્લિયર આટલું? હવે 2 પ્રત્યયો સાધવાના છે, અને 2 સાધ્યા પછી પ્રક્રિયા જ્યારે કરીશું, એક ઉદાહરણ રૂપે કરીશું. જરૂરી નથી, પણ તમને ખબર પડે કે આવું થાય છે, પ્રત્યય આવી રીતે લાગે છે. પાછળ તો આપણે જ કરવાનું છે. બરાબર? જેમ વર્તમાન લટમાં પઠ ધાતુ લીધો તો એ જ પઠને લંગ લકારમાં પણ ઉદાહરણ રૂપે એકને બનાવીશું. પછી આત્માને પદમાં એધને બનાવીશું લંગ લકારમાં. તો એમાં બીજા કયા સૂત્રો પ્રક્રિયામાં ઉમેરાશે તેટલાનો વધારો થશે. પણ પ્રત્યય બનાવવામાં માત્ર કેટલા થશે? હવે એક હજી ઉમેરવાનું છે પ્રત્યય બનાવવામાં. અત્યાર સુધી કેટલા થયા લંગ લકાર પરસ્મય પદમાં? તો કે ઈતશ્ચ. 3 થયા. બરાબર છે? સંયોગાંતસ્ય લોપઃ અને તસ્થસ્થમિપામ. હવે એક સૂત્ર છે એ આમ જ છે, નજીકમાં છે. નજીકમાં એટલા ક્યાં છે? તો કે અહીંયા પડ્યું છે. નિત્યમ ગીતા. કારણ કે મેં તમને કહ્યું હતું કે આ આપણે પદ લઈ લીધું હતું અનુવૃત્તિ તરીકે. બરાબર છે? ક્યાં લઈ લીધું હતું? તસ્થસ્થમિપામ તાંતંતામમાં લઈ લીધું હતું. પણ હવે 2
પ્રત્યય બનાવવાના છે. મૂળ અવસ્થામાં કયા છે? વસ અને મસ. ઉત્તમ પુરુષ, દ્વિવચન અને બહુવચન. બરાબર છે. તો એના માટે આ સૂત્ર લાગે છે. તમને ટેક્સ પર જવું અને પછી અહીંયા આવું છું. અષ્ટાધ્યાયી સહજબોધ. ઓકે. ઇતશ્ચ તસ્તસ્તમીપામ તાંતંતામ. અને હવે આવીએ 3, 4, 99 જે ઉપર છે. જે ઉપર છે પણ પ્રત્યય આપણે નીચે આવ્યા. બાકી છે નિત્યમ ગીત 99માં ક્રમે છે. આપણે 100મો ક્રમ જોયો, 101 ક્રમ જોયો અને હવે 99માં જોઈ રહ્યા છે. ઓકે. નિત્યમ. નિત્યમ ગીત. નિત્યમનો અર્થ કરીશું હંમેશના માટે, કાયમના માટે. ક્યાં? તો કે ગીત લકારોમાં, 4 લકારોમાં. ગીત કહેતા અંગની સંજ્ઞા થાય તેવા લકારો કેટલા છે? 4. એ 4 લકારોમાં નિત્યમ હંમેશના માટે, કાયમના માટે શું થશે? તો કે છે આટલું જ આપ્યું છે, પછી વિશેષ કશું આપ્યું નથી. તો હવે બાકીનું ક્યાંથી મળશે આપણને? અનુવૃત્તિમાં મળશે. એ સૂત્રમાં અષ્ટાધ્યાયીમાં જવું પડે. અહીંયા આપ્યું નથી. તમે આ વાંચવા જશો તો ખબર પડશે નહીં. હા, અહીંયા લખ્યું છે હિન્દીમાં, પણ બાકીનું ક્યાં ઉડી ગયું? તો એ અનુવૃત્તિમાં આવશે. બાકી નિત્યમ ગીતનો અર્થ શું થશે? હંમેશા ગીત લકાર, 4 લકાર, આટલો જ અર્થ થયો ને. પણ પછી શું? તો એ ક્યાં જવું પડશે? અનુવૃત્તિમાં જવું પડશે. જઈશું અનુવૃત્તિમાં, પણ અત્યારે અર્થ કરતા જઈએ. તો ગીત લકાર ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ કે સકાર કા, સકાર કા, સકાર નો, સકાર નો નિત્ય હંમેશના માટે લોપ હોતા હૈ, લોપ થાય છે. એટલે પાછું ઉત્તમ પુરુષ આટલું તો કહી દીધું છે, પણ વચન કહ્યું નથી. ઉત્તમ પુરુષ તો કહી દીધું, વચનની જરૂર નહીં. કેમ? તો કે સકાર નો એમ કે છે. સકારે અહીંયા નિત્યમ ગીતામાં કઈ સકાર લખ્યો નથી. સકાર લખ્યો નથી સૂત્રમાં. લોપ પણ નથી લખ્યું. આ સૂત્રમાં નિત્યમ ગીતા લોપ પણ નથી લખ્યું. તો લખ્યું શું? તો કે નિત્યમ ગીતા હંમેશના માટે ગીત લકાર, 4 લકાર, આટલું જ લખ્યું છે. પણ પછી ઉત્તમ પુરુષ પણ અનુવૃત્તિમાંથી લાવીશું, સકારને પણ અનુવૃત્તિમાંથી લાવીશું અને લોપને પણ અનુવૃત્તિમાંથી લાવીશું. આ લાઘવતા મોટામાં મોટી સૂત્રાત્મક શૈલીમાં આ મહાન ગ્રંથ છે, જે કોઈ ગ્રંથોમાં આવું નથી કર્યું આજ દિન સુધીમાં. તો હવે કયા છે જેમાં સ આવે છે, સકાર આવે છે? તો કે વશ અને મસ. કયા આવે છે? વશ અને મસ. ઉત્તમ પુરુષ, દ્વિવચન અને બહુવચન. તો ત્યાં શું થઈ જશે? નિત્યમ હંમેશના માટે પરસ્મય પદમાં વર્તમાન અને લટમાં યાદ કરજો શું થયું હતું. ત્યાં સનો 4 સહ આવતા હતા, તસ, થસ, વસ ને મસ આવતા હતા. બરાબર છે? ત્યાં શું કર્યું હતું આપણે? નિષેધ થયો હતો સનો. કયા સૂત્રથી? કયા સૂત્રથી? ભક્તો તુષ્માહાર. એનો એક ગુરુ હવે નીકળ્યો અહીંયા, પણ ક્યાં? માત્ર 4 લકારોમાં, ગીત લકારોમાં. નવી ભક્તો તુષ્માહાથી તો સ જાય, અરે ન જાય, નહીં જાય, પણ અહીંયા જાય. અહીંયા જાય. જાય એટલે લોપ થઈ જાય. તસ્ય લોપ, દર્શન લોપ. એટલે ઈતકરણ નહીં લગાડવાનું, પાછું હલંત્યમ નહીં લગાડવાનું, પણ આદેશ થઈ જશે. આદેશ થઈ, આદેશમાં બીજોય નહીં કહેવાનો, પણ લોપ કરી દેવાનો છે. એટલે સકાર, 2 સકાર છે, દંત્ય સકાર, એનો લોપ થઈ જશે. એટલે રહેશે વ અને મ. પ્રત્યય બની ગયા, પ્રત્યય બની ગયા. तो आ रीते इस प्रकार लंग लकार के परस्मयपदी प्रत्यय बन गए
આ રીતે લંગ લકાર યસ્તન ભૂતકાળના પ્રત્યયો બની ગયા. તમને નિત્યમ ગીતા બતાવી દઉં અષ્ટાધ્યાયમાંથી, કારણ કે અનુવૃત્તિ જોવાની છે ને એટલા માટે. નિત્યં નિતઃ નિત્યં નિતઃ નિતઃ પદ છે નિત્યમ, પ્રથમા એક વચન નિત્યનું, પ્રથમા એક વચન. ગીતા ષષ્ઠી એક વચન, યાની અંગની ઈદ સંજ્ઞા થાય તેવા 4 લકારોમાં આ લાગુ પડશે. શું તો કે અનુવૃત્તિ કઈ? લોપઃ. લોપઃ લોપ થઈ જાય છે. લોપ એટલે તો આપણે જાણીએ છીએ, બરાબર છે. 3 4 97 માંથી લોપ લાવ્યા. અને કોનો લોપ થાય? 3 4 98 માંથી સને લાવ્યા, શકારને લાવ્યા. અને ઉત્તમસ્ય, ઉત્તમ પુરુષ, ઉત્તમસ્ય એટલે ઉત્તમ પુરુષ. 3 4 98 એટલે આનું આજ, આનું આજ. આ 3 અનુવૃત્તિ આવી ત્યારે આપણને અર્થ પૂરેપૂરો મળ્યો. કોનો? નિત્યમ નિતઃ. બરાબર છે. તો હવે અહીંયા જોઈએ નિત લકારેશુ, લકારોમાં તો કેટલા થશે લકારો? અંગની સંજ્ઞા થાય 4. પછી ક્યાં? તો કે ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયસ્ય. હવે ઉત્તમ પુરુષના તો 3 પ્રત્યયો, પણ સ આવવો જોઈએ ને, બરાબર છે. અંતિમ સકારસ્ય, અને પાછો ક્યાં હોવા જોઈએ? અંતિમ જ હોવો જોઈએ. વસ અને મસ. નિત્યમ, નિત્યમ આપણો ગુજરાતી શબ્દ છે ને નિત્યમ, નિત્ય હંમેશના માટે, કાયમના માટે. લોપઃ ભવતી લોપ થઈ જાય છે. કોનો? દંત્ય સકારનો. નવી ભક્તો તુષ્મા આપણે નતો કર્યો, બરાબર છે, પણ લંગ લકારમાં એનો વારો આવી ગયો. ઓકે. યેસુ લકારેશુ અંગકાર ઇત્સંજ્ઞકઃ અસ્તિ. આ લકારોમાં અંગ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય. તે લકારાહ બહુવચન, તે લકારો ગીત લકારાહ નામના જ્ઞાયન્તે. એને કેવા લકારો કહીશું? નીત લકારો. એતેષુ લકારેષુ આ લકારોમાં ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ ઉત્તમ પુરુષના પ્રત્યયમાં વિદ્યમાનસ્ય રહેલા સકારસ્ય લોપઃ ભવતી. સકારનો લોપ થઈ જાય છે. ઉત્તમ પુરુષે કેવલમ, ઉત્તમ પુરુષમાં માત્ર પરસ્મય પદસ્ય, પરસ્મય પદના વસ પ્રત્યય તથા મસ પ્રત્યય, વસ પ્રત્યય અને મસ પ્રત્યય. એ તૌ આ બે એવ જ સકારાંતૌ સ્તઃ અંતે સકાર રહેલો છે. અતઃ આથી એતયોઃ સકારસ્ય આ સકારનો ગીત લકારેષુ લોપ ભવતી 4 લકારોમાં લોપ થઈ જશે. ઉદાહરણાની એતાદૃશાની ઉદાહરણો આપણે નહીં જોઈએ. આમ તો આ નામકરણ છે. તો હવે પાછા સૂત્રોને ગણી કાઢીએ. સૂત્રો ગણી કાઢીએ. ઈતશ્ચ કેટલી જગ્યાએ લાગ્યું? 3 જગ્યાએ લાગ્યું. સાથે પછી સંયુગાંતસ્ય સંયુગાંતસ્ય લોપો. બીજું સૂત્ર. બીજું ત્રીજું સૂત્ર તો કે તસ્થસ્થમિપામ તાંતંતામઃ. ઓકે. અને ચોથું સૂત્ર નિત્યમ ગીતમ. નિત્યમ ગીતઃ. કેટલા થયા? 4 કેટલા પ્રત્યયો સાધ્યા? 9. 9. અચ્છા, બાકીના પ્રક્રિયા દરમિયાન જ્યાં લેતા હતા ત્યાં એના એ તો રાખીશું પ્રક્રિયા દરમિયાન. હો, આ પ્રત્યય બનાવવાના છે, પણ પ્રક્રિયામાં એક ઉમેરી લઈએ વધારાનું. કે આવશે ત્યારે તો કહીશ, પણ બધા 9 9 આવે છે. પણ એ પ્રત્યય નથી બનાવતું, પ્રત્યય નથી બનાવતું. પણ એ એક સૂત્રની સાથે બીજું સૂત્ર પણ લાગુ પડશે કે એને ક્યાં મૂકવું. આ 2 સૂત્રો લાગુ પડશે. આમ તો એક જ લાગુ પડે, પણ એને મૂકવું ક્યાં? આગમ થઈ રહ્યો છે, એક મિત્ર આવી રહ્યો છે, એ મિત્રને ક્યાં બેસાડવો? વડીલ છે, આપણી સમકક્ષ છે કે આપણાથી નાનો છે? વડીલ હોય તો ક્યાં બેસે?
આપણી આગળ, આગળ સમકક્ષ હોય તો આપણી જોડે, જોડે નાનો હોય તો આપણી પાછળ. નીચે સૂત્ર છે આદ્યંતો ટકિતૌ મિદચો અંત્યાત પરઃ. આ બે સૂત્રો છે બેસાડવા માટેના, યાદ કરાવી દો. બરાબર, ઓકે. તો પ્રક્રિયા દરમિયાન એક સૂત્ર અહીંયા છે એટલે તમને અહીંયાથી જ બતાવી દઉં છું. પેલામાં નહીં જોવા મળે, બુકમાં નહીં જોવા મળે, પ્રત્યયોમાં, પ્રક્રિયામાં આવે છે. અનધ્યત અને લંગ તો નામકરણ છે લંગ લકારનું. આજે નહીં તેવો, યસ્તન ભૂતકાળ આપણે નામકરણ કરી દઈએ છીએ. હવે 6-4-71 આ સૂત્ર છે. આ સૂત્ર છે. શું કે છે? વાંચતા કાઠું પડશે, વાંચતા કાઠું પડશે. બરાબર સર છે? બપોરે બહુ કોશિશ કરી પણ ના ખબર પડી આની અંદર. સરસ, વાહ. તમે ટ્રાય કર્યો એ મહત્વનું છે. ટ્રાય કરો એ મહત્વનું છે. જો કે ઉચ્ચારણ પણ આમાં છે, અંદર આપેલું છે. બરાબર, આપણે છૂટું એ પાડીશું, સાથે રાખીશું, બે કરીશું. તો આને પણ સમજી લઈએ. પ્રત્યય બનાવવામાં કેટલા સૂત્રો આવ્યા? 4 જ આવ્યા. 4 જ આવ્યા. બરાબર. પ્રક્રિયામાં આગળ જે કર્યા છે એ પ્રેસે પ્લસ આ એક ઉમેરો કરીએ છીએ લંગ લકારમાં. પહેલા હું ખોલું છું કારણ કે આ બુકમાં નહીં આવે, આવશે પણ જે તે જગ્યાએ આવશે. હવે આને ખોલું છું, ખુલી ગયું. 6-4-71 ક્યાં પડ્યું છે? છઠ્ઠા અધ્યાયમાં, ચોથા પાદમાં 71માં પડ્યું છે. તો પહેલા સંભળાવી દો. લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ. રાવલ અર્જુન, કાન ગમે એટલા દેશો તો એ અઘરું પડશે, પણ કાંઈ અઘરું નથી. કહું છું હવે. લુંગ શું કે છે? લુંગ, યાની લુંગ લકાર. કોણ? લુંગ લકાર. 3 લકાર છે, એ ત્રણેય લકારને લાગુ પડશે આ. એક તો લુંગ લકાર સામાન્ય ભૂતકાળ, સામાન્ય ભૂતકાળ આપણે લઈ રહ્યા છીએ યસ્તન ભૂતકાળ 24 કલાક. બરાબર, અને લીટ લકાર છોડી દઈએ છીએ. ઓકે, 3 છે ને ભૂતકાળના. ઓકે, તો એમાં લુંગ સામાન્ય ભૂતકાળ. તો લુંગ લકાર, લુંગ લંગ, લંગ તો આપણે કરી જ રહ્યા છીએ, કરી દીધા ને, પ્રત્યય કરી દીધા ને, પરસ્મય પદના, આત્મનેપદના બાકી છે. અચ્છા, તો લંગ લકાર જે કરી રહ્યા છે તે લુંગ લંગ, અને પછી લુંગ લુંગ. બરાબર છે, કિક મારવાની ગાડીની. લુંગ, બરાબર છે. ઓકે, આ છેલ્લો 10મો લકાર આવશે ગણતરીમાં. બરાબર, અંતિમ જો તો શરતી વાળો છે, જો તો શરતી વાળો છે, અંતિમ આવશે. આ 3 લકાર એનું રૂપ બનાવ્યું છે. અહીંયા નીચે તમે પદછેદમાં જોજો, અહીંયા લુંગ લંગ લુંગ, પછી શું જે છે ને એ પ્રત્યય લાગ્યો છે, સુપ પ્રત્યય લાગ્યો છે. સપ્તમી બહુવચન, સુ પ્રત્યય લાગ્યો છે, સુ, પણ સંધિ થઈ ગયેલી છે. બરાબર છે. સંધિ થયા પછી પાછળ પાછા જોડી દઈએ છીએ કોણ આવી રહ્યું છે તે, અને સાથે સાથે એ કોણ રહેશે આટલી વસ્તુ આમાં આવી છે. ધીમે ધીમે જઈએ, એક પદ સમજતા જઈએ. લુંગ લકાર સામાન્ય ભૂતકાળ, લંગ લકાર યસ્તન ભૂતકાળ, અને લુંગ ક્રિયાતી પ્રત્યર્થ. બરાબર છે. આવો અર્થ આપણે આગળ કરીએ તો 2 સમય બતાવે છે, એક અર્થ બતાવે છે. પછી લુંગ ક્ષુ એવું કહે છે. ક્ષુ જે છે ને સપ્તમી બહુવચન, જે 7-21 પ્રત્યયનો અંતિમ પ્રત્યય છે.
બરાબર છે, એ લગાવ્યો છે. એ નામ પ્રત્યયમાં આપણે નહીં પડીએ અત્યારે, ખાલી સપ્તમી વિભક્તિ બહુવચન. અઠ, અહીંયા આ તો છૂટું પાડ્યું, સપ્તમી બહુવચનનું રૂપ થઈ ગયું લુંગ લંગ લુંગ ક્ષુ, લુંગ ક્ષુ લુંગ ક્ષુ. બરાબર છે, લુંગ લંગ લુંગ ક્ષુ, આ બધું ભેગું છે, ત્રણે ત્રણ બહુવચન છે ને એટલા માટે એક પદ છે. પછી અઠ, અઠ પ્રથમા એક વચન. અઠ એ અટનો આગમ છે. કોણ છે? આગમ છે. લખતા રહે જેવું લાગે તો આ અઠ કોણ છે? આગમ છે, આદેશ નથી. બરાબર. સૂત્રમાં ક્યાં સમાયેલો છે? તો લુંગ લંગ લુંગ પછી ક્ષ અર્ધો થઈ ગયો ને, અહીંયા ક્ષ અર્ધો થયો ને, એ જે ક્ષુ છે, ક્ષુ જે છે ઉ છે, ક્ષમાં રહેલો ઉ જે છે એ ઉનો વ થઈ ગયો. સંધિ જોડવા જતા ઉનો વ થઈ ગયો. ક્ષ હલંત છે, ક્ષ હલંત વત્તા ઉ, આ ઉ જુદો કરી લઈએ, જુદો કરી લઈએ. પણ એ ઉનો ઈકો યણચી, ઈકો યણચી, ઈકનો યણ. બરાબર છે, તો વ થઈ ગયો એટલે વ જોડાઈ ગયો ક્ષ. અને ક્ષમાં વમાં કોણ છે? કારણ કે વ હલંત આવે ને, ઈકો યણચીમાં વ હલંત આવે, ઉનો વ થઈ ગયો, ઉનો વ થઈ ગયો, પણ વ હલંત આવે. પણ પછી અઠ, આ અઠ એ વ માં અ આવતો રહ્યો, આ વ માં અ આવતો રહ્યો. અને હજી ઝડપથી બોલવા જઈએ તો ત્રીજો વર્ણ બોલાઈ જાય સીધો. શું બોલાઈ જાય? ટ ની જગ્યાએ ડ બોલાઈ જાય સીધો. એટલે જસ્ત્વ થયું, ટ ઠ ડ, ત્રીજો આવી ગયો. ટ પહેલો છે, ટ ઠ ડ, કચ ટ તપ, ક ચ ટ. બરાબર. અને ટ નો ત્રીજો. આ કેમ આવું થાય? ઝડપથી બોલવા જઈએ તો ટ ની જગ્યાએ શું બોલાઈ જાય? ડ બોલાઈ જાય. એટલે એને કહેવાય જસ્ત્વ કહેવાય. શું કહેવાય? જસ્ત્વ થઈ ગયું છે. એ સંધિમાં જોઈશું. એટલે ષ્વડુ, ષ્વડુ એટલે ટ નો ડ થઈ ગયો, ડ હલંત, ડ હલંત. અને ડ માં કોણ? ડુ જે છે એટલે ડ માં કોણ આવી ગયું? ઉ આવી ગયો. અને એ ઉ કોનો આવ્યો? ઉદાત્ત. પ્રથમ એક વચન ઉદાત્ત. ખ્યાલ આવ્યો પ્રહલાદ? ખ્યાલ આવ્યો સાહેબ. ઓકે. આપણે સંધિ હજી ચાલ્યું નથી, એ બી તમને કહી દઉં, પણ આવું થયું છે એમ કહું છું. સંધિના નિયમો જોઈશું, સૂત્રો જોઈશું, એટલે તો આવડવાનું છે. પહેલા તો સંસ્કૃત પહેલા વાંચતા શીખવું પડે એવું છે. બરાબર. પણ મેં હજી વાંચતા તમને નથી શીખવાડ્યા. શીખી લીધું છે પણ હજી શીખવાડીશ. ઓકે. એ ક્યાં આવશે? સંધિમાં આવશે. ઓકે. તો લુંગ લંગ લુંગ લુંગ, ફરી લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લંગ લુંગ ક્ષવડુદાત્ત, ક્ષવડુદાત્ત, ક્ષવ ભેગા થઈ ગયા અને ડુદાત્ત. બરાબર છે. ઓકે. ક્ષવડુદાત્ત. આ ડુ જે છે એમાં ટ થઈ જશે અને ઉદાત્ત. ઉદાત્ત. ઉદાત્ત એટલે શું? ઉદાત્ત એટલે શું? ઉચ્ચૈઃ ઉદાત્ત. ઉચ્ચૈઃ ઉદાત. પણ એને શું બીજી ભાષામાં આપણે 11 બાહ્ય પ્રયત્નો હતા, એમાં આ વસ્તુ આવી હતી ગણતરીમાં? હા. આવી હતી. અને કોને હા કોને લાગે? કોને લાગે? સ્વરને. અચને કહેવાનું. હવે શું કહેવાનું? અચને. હા, અચને. અચને. સ્વર કહું તો કયા સ્વરને? પણ આપણે અચ કહીએ તો બધા આવી ગયા. બરાબર. બરાબર છે.
હા, ભગવાન પાણીનીએ એટલી રમત ગમત કરી છે કે સહેજ પણ ખસાય એમ નથી. ઓકે, તો આ સ્વરાંકન છે. શું છે? સ્વરાંકન છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એમાં ઉદાત્તનું ચિહ્ન ખરું? ના નથી. નથી. અનુદાત્તનું છે અને સ્વરિતનું છે. ઓકે, તો હવે કે છે કે જે પ્રત્યય નહીં પણ આદેશ છે. અટનો આદેશ, અરે આદેશ નહીં, આગમ છે. આગમ મિત્ર આવવાનો છે. મિત્ર આવવાનો છે. ક્યાં આવવાનો છે? પ્રક્રિયા દરમિયાન આવવાનો છે. પ્રત્યય તો બનાવી દીધા આપણે, પણ હવે જે કોઈ ધાતુને પ્રક્રિયા કરીશું, રૂપ બનાવીશું લંગ લકારનું, ત્યારે અટનો આગમ થશે. કોનો આગમ થશે? અટનો આગમ થશે. એ અટનો આગમ એટલે ઉપદેશ અવસ્થામાં છે કે નહીં? અટ ઉપદેશ અવસ્થામાં છે. પાછું ઉપદેશ અવસ્થા કોને કહેવાય કેવું પડશે. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ. આગમ પ્રત્યય આદેશ. તો આ આગમ છે, તો એ ઉપદેશ અવસ્થામાં છે કે નહીં? છે સર. છે. તો પછી શું કરવાની પ્રક્રિયા પહેલી? આ બધું થઈ ગયું છે એટલે તમને પૂછી રહ્યો છું, યાદ દેવડાવવા માટે. ઈદકરણ કરવાનું છે. ઈદકરણ કરવાનું પહેલું. કોનું ઈદકરણ કરવાનું? આગમનું. આગમનું. અહીંયા આગમ કોણ છે? અટ આગમ છે. અટ અટ આગમ. અટ. અટ આગમમાં ઈતકરણ કરીશું તો શું કરીશું? કોણ જતું રહેશે? તો ટ તો કયા? અલંત્યમ સૂત્રથી. અલંત્ય અલંત્યમ. સૂત્રથી ટની ઈત ઈદ સંજ્ઞા સંજ્ઞા કરશું. તસ્ય લોપઃ અદર્શનમ લોપ. અદર્શનમ લોપ. બચ્યું કોણ? અ અ. એ અને ક્યાં મૂકીશું? તો એના માટે ટની ઈત સંજ્ઞા થવાને કારણે આ ટીત આગમ થયું. આદિમાં. કેમ આદિમાં? કયા સૂત્રથી? કોણ છે એટલે છે. આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ. ટકિતૌ. આદિ અને અંતૌ. ટની ઈત સંજ્ઞા થાય તો આદિમાં, કની ઈત સંજ્ઞા થાય તો પાછળ. બરાબર. આદ્યંતૌ ટકિતૌ. હવે આ અ જે છે ક્યાં મૂકીશું? આગળ મૂકીશું. આદિમ. આદિમ. વડીલ થઈ ગયો. વડીલ થઈ ગયો એટલે એને આગળ બેસાડીશું. પણ કોની આગળ બેસાડીશું? કોની આગળ બેસાડીશું? પ્રત્યયની આગળ. ધાતુની આગળ. ધાતુની આગળ. ધાતુ. ધાતુની આગળ બેસાડીશું. જે તે ધાતુ આવશે જે તે ધાતુની એની આગળ. આગળ બેસાડીશું. હા, આગળ. બરાબર? ક્યારે બેસાડીશું? છેલ્લે. પ્રત્યય બધું સાધી લીધા પછી. નવે નવ પ્રત્યયોમાં. કેટલા પ્રત્યયોમાં? નવે નવ પ્રત્યયો. આગળ અટનો આગમ કરીશું ધાતુની આગળ. ઓકે, પણ કેટલા લકારોમાં? 3 લકારોમાં. લુંગ, લંગ, લુંગ. એમાં આપણે લંગ કરી રહ્યા છીએ. બરાબર છે? સાથે સાથે ધાતુ કેવો હોવો જોઈએ એના પર પાછું આધાર રાખે છે. અહીંયા ધાતુ આદિમાં કેવો છે? હલાદી છે કે અજાદી છે? એના પર ડિપેન્ડ કરશે. અજાદી હોય તો 2 અ ભેગા થઈ જાય છે. આપણે પઠ કરી રહ્યા સાહેબ છીએ. આ તો પેલામાં આવશે ને, આપણે નહીં પઠ અપઠ લખતા એ રીતે આગળ આવે ને ને. હા, એવી રીતે. એ રીતે જ આવશે. પણ એ હલાદી આદિમાં હલ છે, પણ ધાતુ અજાદી હોય, આગળ અ હોય તો આ સૂત્ર નહીં કામ કરે. આ તો ખાલી જાણ માટે કરું છું. તો અહીંયા આ જે અટનો આગમ થયો ને એનું એક બીજું નામકરણ કરાવી દઉં. નવું નામકરણ. એક તો અટ આગમ છે, સાથે આ આગમ કેવા પ્રકારનો છે? ટીત આગમ છે. ટીત આગમ હોવાને કારણે આદ્યંતૌ ટકિતૌ થી આદિમાં બેસે છે. હવે આ આગમનું એક નવું નામકરણ આપી દઉં. અડાગમ. શું નામ આપી દઈએ? અડાગમ. અટનો આગમ.
બે ભેગું કરી દઈએ તો શું બની જાય? અડાગમ. અટાગમ નહીં પણ અડાગમ. કારણ કે ડ થઈ જશે ને હમ. ટનો. ઝડપથી બોલો જોઈએ દમ. હા, એટલે એનું નામકરણ કરી દઈએ અડાગમ. 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 અને ધાતુ અજાદી હશે, આદિમાં અ હશે, અચ નહીં પણ અચ હશે, નવમાંથી કોઈ પણ, હમ. તો એક બીજું સૂત્ર લાગુ પડે છે, કદાચ હોય તો આડજાદી નામ સૂત્ર છે, જો હોય તો આ રહ્યું 6 4 72 આડજાદી નામ. શું કે છે કે યદિ ધાતો આદિવર્ણ, ધાતુનો આદિવર્ણ સ્વરઃ અસ્તિ, સ્વર અચ, તો અટનો આગમ નહીં થાય, આટનો આગમ થશે. આટનો આગમ થશે આની જગ્યાએ આ. તો આ અડાગમની જગ્યાએ શું થઈ જશે? મેં હાઈલાઈટ કરી આડાગમ. અડાગમ. આડાગમ. અડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે, અડાગમ. એટલે આટ આગમ. હમ. અને અહીંયા અટ આગમ. અડાગમ અને આડાગમ. અટાગમ. અડાગમ આડાગમ નામકરણ પાડી દીધું. જે થાય તે. ઘણીવાર આપણે જે ક્રિયા કરતો હોય ને એ પ્રમાણે માણસોના નામ પાડી દઈએ છીએ. પાડીએ છીએ. વ્યસની હોય તો શું કરીએ? પીતો હોય તો શું કરીએ? એનું નામ શું પાડી દઈએ? પાડીએ છે. સેમ અહીંયા લાગુ પાડીએ ધાતુને, તો એ કેવો થઈ ગયો? તો કે અડાગમ અને આડાગમ. અત્યારે માત્ર આપણે અડાગમ રાખીએ છીએ. કયા સૂત્રથી? લુંગ લંગ લુંગ ષડુદાત્તઃ. લુંગ લંગ લુંગ ષડુદાત્તઃ. બરાબર છે? લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. ક્લિયર? લુંગ લંગ લુંગ ષડુદાત્તઃ. બરાબર? લુંગ લંગ લુંગ ષડુદાત્તઃ. હા, એક આ ઉદાત્ત જે છે ને, ચિહ્ન નહીં પણ એ જે અટનો આગમ થઈ રહ્યો છે, એ અ નો આગમ જે છે એ અ હંમેશા કેવો હશે? ઉદાત્ત હશે. તો હવે ઉદાત્ત કોને કહેવું, ક્યાં લાગશે? તો એનો પણ અહીંયા સમાવેશ કરી લીધો. સાથે આગળ ત્રીજું સૂત્ર 3 1 3, એમાં આદિ ઉદાત્ત આવું સૂત્ર છે. આદિ ઉદાત્ત છે પણ એ પ્રત્યયોમાં છે. આ બી પ્રત્યય છે, આ બી પ્રત્યય છે, પણ આગમ છે, પણ આગમ છે. બરાબર? તો આ ઉદાત્ત બની જાય છે. એના માટે પણ અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે. 3 લકારો અને એમાં અટનો આગમ થાય છે, અને સાથે એ અટનો અ જે છે એ હંમેશા ઉદાત્ત રહેશે. વેદમાં કામ આવશે. બરાબર? ક્લિયર? આટલું થઈ ગયું? એ ક્યારે? પ્રક્રિયા દરમિયાન. ફરીથી કહી દઉં બધા પ્રત્યયો અને પછી એકાદ ઉદાહરણ પર આવીશું. તો 3 પ્રત્યય ઇતશ્ચથી સાધી દીધા. કયા 3? તો કે ટીપ, સિપ અને જી. બરાબર? શું કર્યું? ઇતશ્ચથી એની પહેલા તો હલંત્યમ લાગુ પડશે. એની પહેલા 2 માં હલંત્યમ લાગુ પડશે અને રહેશે 3 સી. એમાં ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે. સહલંત સહલંત. ઓકે. પછી શું કર્યું? જેમાં
અંતઃ લાગ્યું, એ તો વર્તમાન લટમાં લગાવતા હતા. પછી શું કર્યું? અંત, એટલે એમાં પણ ઇતસ્ય લગાવ્યું, અંત થઈ ગયો, સંયોગ થયો, સંયોગાંતસ્ય લોપઃ. બરાબર છે. અને પછી રહ્યા ચાર, તસ્થસ્થમિપામ તાંતંતામ. તસ ની જગ્યાએ તામ, થસ ની જગ્યાએ તમ, થ ની જગ્યાએ ત, મીપ ની જગ્યાએ અમ. થઈ ગયા તસ્થસ્થમિપામ તાંતંતામ. રહ્યા બે, વસ અને મસ. નિત્યમ કીતઃ થી સનો લો, એટલે બની ગયા વ મ. પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ ષડુદાત્ત. બરાબર છે. તો અટનો આગમ થશે અને એ હંમેશા આગળ આવશે, આદિમાં આવશે. આદ્યંતૌ ટકિતૌ. આદિ ને અંત સુધી ટકી રહો. આદ્યંતૌ ટકિતૌ. ઓકે. એકાદ ઉદાહરણ અરે સમજાવી દઉં તમને. પ્રત્યયો સમજાવવામાં લખવું પડશે કે ચાલશે? પ્રત્યયો સમજાઈ ગયું છે. સમજાઈ ગયું ને? તો સીધા ઉદાહરણ પર આવીએ. બપોરે એ ગોટાળો હતો કે આઈને બેઠો કઈ રીતે આગળ. બેહાડી દીધો ને હવે આપણે? સમજાય. ઠેકાણે બેહાડી દીધો ને? હા. બસ હજી કેટલાકનું નહીં ઠેકાણું પડ્યું હોય. પડશે ધીમે ધીમે. શિલ્પા, ઓકે. તો આપણી પાસે પઠ ધાતુ હતો. કેવો હતો? આવો હતો. યાદ હોય તો હતો આવો. હા. 4 શરતોથી મુક્ત. 301 નંબરનો ધાતુ હતો, કદાચ યાદ હોય તો. કયા નંબરનો? 301 ધાતુ પાઠમાં, ચોથા પ્રકરણમાં. કેટલું યાદ રાખવાનું નહીં? ઓકે, બતાવી દઉં 301 છે કે અલગ છે? કોઈને યાદ હોય તો બતાવશે. લો. મારામાં વિશ્વાસ નથી. ખોટું ના માનતા. પાછા 301 દેખાય છે પઠ કર્સર. 301 પઠ વ્યક્તાયામ વાચી. આવ્યું? ક્લિયર? ડાઉટ થાય તો જોઈ લેવાનું. પઠ ઉપર ચંદ્રબિંદી, વ્યક્તાયામ સંસ્કૃતમાં એનો અર્થ છે. વાચી, વ્યક્તાયામ વાચી આખું. ઈતકરણ થઈ ગયું. શું કર્યું ઈતકરણમાં? ઉપદેશે અચ અનુનાસિક ઇત. અગયો ઠાલંત. કર્તરી શપ, શપનો અ. પઠતી. આ તો વર્તમાન લટનું છે. આપણે તો લંગ બનાવવાનું છે. લંગ લકાર. સમય થયો છે. પઠત આવશે. કરીએ શું આવે છે તે. બરાબર છે. તો પહેલા હિતકરણ કરીશું. પ્રહલાદ, શું કરીશું હિતકરણમાં? ઉપદેશ અનુનાસિક થી. અચ્છા. કર્તરી શપ, કર્તરી પ્રયોગ કરીએ છીએ. અને પ્રત્યય. 4 લકાર માં તિંગ પ્રત્યય વપરાય. સાર્વધાતુક કહીશું. અને સાર્વધાતુક હોય તો વિકરણ પ્રત્યય આવીને બેસે. તો શપમાં પણ શું કરીશું? હિતકરણ કરીશું. પની સૂત્રથી લોપ કરીશું. અને શની. અચ્છા, આટલું કહી નાખ્યું. હવે લંગ લકારનો પ્રત્યય. પહેલા તો ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય કોણ છે? પ્રથમ પુરુષ એક વચન. કયો પ્રત્યય? ટીપ પ્રત્યય. ટીપમાં શું કરીશું? પની રયત અરે તી. તીમાં શું કરીશું? સૂત્રથી ઈનો લોપ કરીશું. રહ્યું કોણ?
ત તો થયું પઠ પઠ પછી વત્તા વત્તા અ વત્તા ત બરાબર. હમ હવે આ ક્યાં આવતો રહેશે? ઠની અંદર આમાં આવતો રહેશે અને અમારે પાછળ આવી ગયો હલન ચલન તો પઠત થઈ ગયું. પણ હવે આપણે શું કરીશું? લુંગ લંગ લુંગ કડુદાત તો કરશું ને? હા તો કોણ આવશે? અટનો આગમ કરીશું. આગમ છે આગમમાં પણ શું કરીશું? તો કે ટની ઠની હલન ચલન થયો અ અને ક્યાં બેસાડીશું? આગમ ઉદ્દાસ ક્યાં શરૂઆતમાં બેસાડીશું? ધાતુની આગળ ધાતુની શરૂઆતમાં પણ એનું સૂત્ર શું? કેમ આગળ બેસાડવો પડે છે? ટનિત સંજ્ઞા થવાને કારણે ચિત્ત પ્રકારનો આગમ. બરાબર છે. અને સાથે સાથે નામ શું પડ્યું? અડાગમ. અડાગમ આ અડાગમને ક્યાં આડો કરી દઈએ? આદ્યંત ટકી. આદ્યંત ટકી કહું છું. આદ્યંત ટકીત આગળ આડો કરી દઈએ. બરાબર છે. બની જાય છે સહ પઠત. હવે અર્થ શું કરીશું? અર્થ શું કરીશું? તે પડતો હતો. એ પણ ક્યારે? ક્યારે? ગઈકાલે શું કરતો હતો? ગઈકાલે 24 શું કલાક કરતો ની હતો? તે ભણતા હતો ભણતો હતો. વાંચતો હતો. वो साहब क्या करना कोई ओलो शीतलपुर ये क्या है खबर रेवाय के पड़ी के કરમન બીજું કોઈ ભણાવી રહ્યું છે મારી જગ્યાએ. ઓકે, ખ્યાલ આવી ગયો? પઠત. બરાબર છે. પ્રહલાદ અપઠત. હેતલ. હેતલ નું તો રૂપ જ નહીં બને. પહેલી વાત તો આકારાંત કરવું પડે, ઈકારાંત કરવું પડે તો મેળ પડે, નહીં તો પુલ્લિંગ થઈ જાય. થોડી તો આટલે અટકીએ. બાકીના કાલે નમૂના રૂપે લઈશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચાલ્યું હોય એમાંથી ચાંદની પ્રકાશ આપે છે. આજે સાહેબ ખબર પડી બધી. બસ તો એમ કરતા કરતા તેજ વધશે. બપોર આવશે ને એટલે તેજ વધશે. સવાર પડી રહી છે ને હેતલબેન? હજી સવાર પડી રહી છે. પછી ધીમે ધીમે તપશે. બપોર આવશે એટલે વધારે ચળકાટશે. ઓકે, બાકી કોઈ દર્શનમ વાળા? વિક્રમ ઠાકોર, અવાજ આવે છે? વિક્રમ ઠાકોર, દર્શન નામના થાય છે, મુખના નહીં થતા. સાહેબ આ 9 પ્રત્યય હોય એમાં અ લાગશે ને બધામાં, આ બધામાં અને પરસ્મય આત્મ ને પદમાં પણ લાગશે. બધામાં લાગશે. બધામાં. એટલે તો લુંગ લંગ લુંગ લંગ રૂંગ કહ્યું છે. બરાબર. 18 માં લાગશે. અ લાગે એટલે સમજી દેવાનું કે લંગ લખાય છે. હા, પરોક્ષ ભૂતકાળમાં સાહેબ નહીં લાગે નહીં? હે પરોક્ષ ભૂતકાળ એક બાકી રહી ગયું, લટમાં આવે છે, એમાં નહીં લાગે. આપણે જે 3 નો ઉલ્લેખ કર્યો એટલે 3 માં જ લગાડવાનો. બરાબર છે. લીટ લકાર એમાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. દ્વિત્વાભ્યાસ કાર્ય એટલે એ બીજા તબક્કામાં આવશે. એ લકાર જ આખો બીજા તબક્કામાં આવશે. પહેલો તબક્કો આપણે 4 લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ, લોટ. આટલું જ વિચારવાનું અત્યારે. બરાબર. બાકીના બધા બીજા તબક્કામાં જતા રહેશે. બચ્યા એમાંથી
અહીંયા તો એક જ આવ્યો આ રીતનો, પેલા બે તો બીજા તબક્કામાં જવાના છે, બીજા ગ્રુપમાં જવાના છે, આ ગ્રુપમાં રહેવાના નથી. તમે બીજા ગ્રુપમાં ના ભરાઈ જતા, અહીંયા છૂટી જશે. ઓકે, હા, તો સમાપન કરીએ, પ્રશ્ન ન હોય તો. નથી કોઈને? હમ. ક્યાં જતા રહ્યા? બીજે ભરાય? યસ સર, સમજાઈ ગયું, પરફેક્ટ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે શુભરાત્રી સર. કાલે શુભરાત્રિ. 9માં 5 કમ હોય, મેં એટલા માટે ગીત વગાડી રહ્યો છું કે એ 5 મિનિટમાં તમે આવી જાઓ, પણ એનો અર્થ એવો નહીં કે 5 મિનિટ વહેલા જ આવવાનું. બાકી તો હું આવી ગયા હોય તો ગીતની જરૂર નથી, કારણ કે એ રેકોર્ડિંગમાં હું નથી લેતો. પણ તમે આવેલા નહીં હોય એટલે મારે આ ધંધો કરવો પડે છે, બરાબર છે? સમય એક સેકન્ડ ક્યારે સમજાય એ તમને એક ઉદાહરણ આપીને પડી. ટ્રેન કે પ્લેન ઉપડવાનું હોય ને તમે 1 સેકન્ડ જો મોડા પડી જાવ તો શું હાલત થાય, વિચારજો. ટ્રેન ઉપડી જાય, આપણી જિંદગીનું તે મેળવવાનું એ જતું રહે. આવું જ આ સમયની બાબતમાં છે. 1 સેકન્ડની પણ કેટલી કિંમત છે એ ત્યારે સમજાય, મોડા પડીએ ત્યારે. ઓકે, શુભરાત્રી.